હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે તમારું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં યુનિટ 1માં એક્ટિવિટી 3નો અભ્યાસ કરશું. યુનિટ 3માં એક્ટિવિટી એ આપણે જોઈ ગયા હતા, પણ તો એ થોડીક જોઈ રહ્યા છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3ની બી 4 જોઈ લઈશું. એક્ટિવિટી 3 છે, નીચેના સવાલ સાંભળો અને વાંચો. ટીચર રમેશ, ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. ટીચરે શું કીધું રમેશને? ગીવ એટલે આપવું, મી યોર શાર્પનર પ્લીઝ, મને તારું શાર્પનર આપીશ. શાર્પનર એટલે શું થાય? સંચો. તો રમેશે શું કીધું? હિયર ઇટ ઇઝ મેમ. અલ્યો મેડમ. ટીચરે કીધું થેન્ક યુ, આભાર માન્યો. પુટ ઇટ ઓન ધ ટેબલ. ટેબલ પર મૂકી દે. પુટ એટલે શું થાય? મૂકવું. ટેબલ પર મૂકી દે. પછી ઈલા છે. ઈલા, જયવંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઈલાએ શું કીધું? જયવંત, ટેબલ પર પડેલું ઇરેઝર એટલે શું થાય? ચેક રબર. આ ટેબલ પર પડેલ ચેક રબર તારું છે? તો જયવંત, ઓહ શ્યોર. જયવંતે શું કીધું? હા છે. ઈલાએ શું કીધું? થેન્ક્સ. ઈલાએ શું કીધું? થેન્ક્સ. થેન્ક્સ એટલે આભાર માનો. પછી સી છે, દક્ષા. ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. શું કીધું? ગીવ, તારો સ્કેચ પેન મને આપીશ દિવ્યા. દિવ્યાએ શું કીધું? નો સ્કેચ પેન, નો સ્કેચ પેન નહીં આપી શકું, સોરી. દક્ષાએ કીધું ઓકે, ગીવ મી યોર હેર પિન. મને તારી હેર પિન આપીશ, માથાની જે પિન હોય તે. તો દિવ્યાએ શું કીધું? હિયર ઇટ ઇઝ. અલે. આવી રીતે જોડીમાં કામ કરવાનું છે. આવા સંવાદો બનાવવાના છે અને આપણે વર્ગ સમક્ષ રજૂ કરવાના છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચર હોવાથી વર્ગ સમક્ષ આ રજૂ કરી શકશું નહીં, પછી તમે કરાવીશ. હવે એક્ટિવિટી ત્રીજાની બી છે કે તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે. તે પ્રવૃત્તિ કરો તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે. અહીંયા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે અહીંયા એટલી વસ્તુ આપેલ છે. 1 નંબરમાં ચશ્મા છે, 2 નંબરમાં શું છે? ડસ્ટર, શાર્પનર છે, 3 નંબરમાં, 4 નંબરમાં ફ્રોક છે, 5 નંબરમાં ટમેટું છે, 6 નંબરમાં બેગ છે, 7 નંબરમાં આ બધા નંબર આપેલા છે. હવે આપણે જોઈએ કે વેર ઇઝ પરેશ સ્કેલ. પરેશની સ્કેલ ક્યાં છે? તો ઇટ ઇઝ એટ નંબર 4. પરેશની સ્કેલ ક્યાં નંબરમાં છે? 8 નંબરમાં. પછી વેર વોઝ પરેશ સ્કેલ. પરેશની સ્કેલ ક્યાં નથી? એમ અહીં તો છે ને, તો ઇટ વોઝ નોટ એટ નંબર 8. નથી તો 8 નોટ લગાવવાનું એમ. વેર વોઝ મયુરી. મયુરી ક્યાં છે? તો કે મયુરી વોઝ નિયર ધ માનસી. મયુરી માનસીની નજીક છે. વેર ઇઝ મયુરી? મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. મયુરી, પ્રશ્ન બે રીતે જવાબ બે રીતે. જો મયુરી માનસીની નજીક છે અને મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ, અને મયુરી લીલા બોર્ડની પણ નજીક છે. એવી રીતે આપણે 1-2 વાક્યનું એક્ઝામ્પલ લઈએ તો વેર ઇઝ લોપાઝ વોટર બેગ. લોપાની વોટર બેગ ક્યાં છે? તો ઇટ ઇઝ એટ નંબર 6. દેખાય છે આ વોટર બેગ? તો 6 નંબરમાં શું છે? વોટર બેગ. એમ કહી શકીએ ને. અને કદાચ આ 6 નંબરમાં વોટર બેગ ના હોય તો આપણે આને કઈ રીતે જવાબ ના આપી શકીએ? તો કે ઇટ ઇઝ એટ નોટ નંબર 6. આ તો છે, ના હોય તો નોટ લગાવી દેવાનું. હજી એક એક્ઝામ્પલ જોઈએ તો શું આવશે કે વેર ઇઝ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ ક્યાં છે? તો પ્રિન્સિપાલ ક્યાં હોય? ઓફિસમાં. તો લખો ધ પ્રિન્સિપાલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. ઇન ધ ઓફિસ એમ. કદાચ ન હોય તો નોટ ધ ઓફિસ એમ લખી શકીએ ને. હવે આપણે એક્ટિવિટી 3 જોઈ ગયા. એક્ટિવિટી 4 જોઈએ. તો એક્ટિવિટી 4માં શું કીધું છે કે જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. આ પત્રક આપેલ છે તમારે. આ પત્રકમાં હાજરી પૂરવાની છે. તમારા 4 મિત્રોના નામ લખવાના છે, અથવા તો ક્લાસમેટ હોય એના નામ લખવાના છે. પછી મંડે એટલે સોમવારે જે હાજર હોય, ગેરહાજર હોય. ટ્યુસડે એટલે મંગળવારે જે હાજર ગેરહાજર હોય. વેનસડે એટલે બુધવારે જે હાજર ગેરહાજર હોય એ લખવાના છે. થર્સડે એટલે ગુરુવાર થાય, ગુરુવારે જે હાજર ગેરહાજર હોય તે લખવાનું છે. ફ્રાઈડે એટલે શુક્રવારે જે હાજર ગેરહાજર હોય એ લખવાના. સેટરડે એટલે શનિવાર. આમ સોમથી શનિમાં જે હાજર અને ગેરહાજર વિદ્યાર્થી હોય તે અહીંયા લખવાના છે અને અહીંયા વાક્ય બનાવવાના થશે. તમારે તમારી બુકમાં મારી સાથે લખવાનું છે. હું અહીં લખું, તમારે પણ મારી સાથે લખજો. હવે અહીંયા નેમ એટલે નામ કીધું છે. આપણે નામ રાજેશ અને પ્રિયા આપેલ છે. 2 એક્ઝામ્પલ આપેલા છે. એ રીતે આપણે નામ લખતા જઈશું. એબસન્ટ અને પ્રેઝન્ટ. એ એટલે એબસન્ટ અને પી એટલે પ્રેઝન્ટ. અહીંયા લખવું હોય તો લખી નાખજો. એ એટલે શું છે?
એબસેન્ટ. શું કીધું? એબસેન્ટ. અને પી એટલે પ્રેઝન્ટ, એટલે ભૂલાય નહીં એમ લખી નાખીએ ને તો. હવે આપણે અહીંયા 4 વ્યક્તિના નામ લખશું. જે આપણા ક્લાસમાં ફ્રેન્ડ હોય એના લખીએ, અથવા તો જે વિદ્યાર્થીની તમારી મિત્ર હોય ક્લાસમાં હોય એના નામ લખશું. અહીંયા લખશું આપણે મયુર પહેલાં, પછી લખશું અશોક, પછી લખશું નિધિ, પછી લખશું મોના. આવી રીતે મેં 4 નામ લખ્યા, તમારે પણ લખવાના છે. હવે એબસેન્ટ પ્રેઝન્ટ, એબસેન્ટ પ્રેઝન્ટ એવું લખી લઈએ. તો પહેલાં મયુરને આપણે પ્રેઝન્ટ આપીએ. અહીંયા આ ખાલી કોષ્ટક અમને બનાવવાનું જ છે, બધામાં પ્રેઝન્ટ રાખ્યો છે. થઈ ગયું કોષ્ટક પૂરું. હવે તમને દેખાય છે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે. આવી રીતે ક્વેશ્ચન આન્સર પણ બનાવી શકીએ ને, કે લાસ્ટ મંડેના કોણ પ્રેઝન્ટ હતું? યસ આઈ વોઝ, હું હતી. અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો અને વર્ગમાં જૂથમાં રજૂ કરો. વાક્ય બનાવવાના છે અને જૂથમાં રજૂ કરવાના છે. અહીં તમને ખાલી દેખાય છે, ત્યાં આપણે એવી રીતે વાક્ય બનાવશું. તો એક વાક્ય બનાવેલ છે, તમે જુઓ. પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. પ્રિયા છે કે વોઝ એબસન્ટ છે ને, એબસન્ટ ઓન ટ્યુઝડે એટલે પ્રિયા મંગળવારે ગેરહાજર હતી. હવે બીજું વાક્ય છે રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ. ભેગા છે એટલે શું આવશે? વેર એબસન્ટ ઓન થર્સડે. રાજેશ અને પ્રિયા થર્સડેના એબસન્ટ છે, ભેગા દેખાય છે એટલે અહીં લેખા છે એબસન્ટ ઓન થર્સડે. હવે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. રાજેશ બુધવારે પ્રેઝન્ટ છે. ક્યાં રાજેશ છે? હા, બસ એવી જ રીતે આપણે અહીં વાક્ય બનાવવાના છે. હું અહીં વાક્ય બનાવું, તમારે મારી સાથે સાથે લખવાના છે. ચલો હું લખું. આપણે બનાવશું મયુર વોઝ પ્રેઝન્ટ ઓન સેટરડે. ગમે તે બનાવી શકો તમે આમાંથી. પછી 5મું વાક્ય બનાવશું અશોક એન્ડ મોના. દેખાય છે પ્રેઝન્ટ? આમાં અશોક એન્ડ મોના વેર આવશે. બે છે વ્યક્તિ એટલે શું આવશે? વેર પ્રેઝન્ટ ઓન વેનસડે. છઠ્ઠું વાક્ય બનાવશું મોના વોઝ એબસન્ટ ઓન મંડે. પછી 7મું વાક્ય છે નિધિ વોઝ પ્રેઝન્ટ ઓન થર્સડે. તમે આવા ગમે તે વાક્ય બનાવી શકો છો, એવું નથી કે હું બનાવું તે જ બનાવું. પછી આવશે મયુર, અશોક, નિધિ એન્ડ મોના. ચારેય પ્રેઝન્ટ ક્યારે છે? દેખાય છે ફ્રાઈડે. તો એમ લખી શકો ને, મયુર, અશોક, નિધિ એન્ડ મોના વેર પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. પછી આપણે એક બનાવી જઈએ. તો શું બનાવશું? અશોક,
વોઝ એબસન્ટ ઓન સેટરડે. આવ્યું નથી ને, જોઈ લેજો. નથી આવ્યું તો લખ નાખો સેટરડે. આપણે અહીં આવી રીતે 9 વાક્ય બનાવેલા છે, તમારે અહીં લખવાના છે. લખી લેજો. બધા ન લખી શક્યા હોય મારા સાથે તો વિડીયોને સ્ટોપ કરી અને લખી લેજો. પેજ નંબર 6. શું કીધું? તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે. તે માટે તમને પ્રશ્ન પૂછશે, તેનો જવાબ આપો. અહીં ઉદાહરણ આપેલ છે. ટીચર હુ આર એબસન્ટ ટુડે. હું તમને પૂછું ને કે આજે કોણ ગેરહાજર છે, તો હુ આર એબસન્ટ ટુડે, તો તમારે કહેવાનું થાય ક્લાસમાં જે બેઠેલા છે શું બોલશે? મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી. આજે કોણ કોણ ગેરહાજર છે? મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી. ટીચર પાછળ પૂછશે હુ વેર એબસન્ટ યસ્ટરડે. યસ્ટરડે એટલે શું થાય? ગઈકાલે. ગઈકાલે કોણ ગેરહાજર હતું? તો ક્લાસમાં પ્રજ્ઞા, નીલમ, જનક, મોહિની, મોન્સી એન્ડ મયુરી. એવી રીતે પ્રશ્ન પૂછવાના થાય. આપણે ફ્રેન્ડને પૂછી શકીએ, આપણા શિક્ષકને પૂછી શકીએ. હવે આપણે એક્ટિવિટી 3 જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી 3, 4 જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી 5 કરીશું. એક્ટિવિટી 5માં શું કીધું? અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે. કેટલીક વ્યક્તિની વિગત શું છે? આડાઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો, તે વિગતને યોગ્ય રીતે જોડો. નીચે આપેલા વાક્યને વાંચવાના છે અને એને યોગ્ય રીતે જોડવાના છે. અહીં આપણે આ દેખાય છે, આ બધું એક્ઝામ્પલ આપેલ છે. આપણે અહીં સામે એને બનાવવાનું થશે. તો પહેલાં આપણે આનો અભ્યાસ કરી જઈએ. તો હેત એટ ધ પોસ્ટ ઓફિસ અને લાસ્ટ સન્ડે. તો આમાં આ બધું આડાવડું છે. આપણે આને ગોઠવતું જવાનું છે અને અભ્યાસ કરતું જવાનું છે. તો હેત છે આપેલ છે, દેખાય હેત એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ છે. હેત એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. હેત સર્કસ જોવા ગઈ રાત્રે ગઈ હતી. એવી રીતે બીજું બનાવવાનું છે. વંદના, વંદનાની સામે શું આવશે? વંદના ઓન ધ ફાર્મ, ઓન હર ફાર્મ. વંદના ઓન હર ફાર્મ શું આવશે? ઓન હર ફાર્મ યસ્ટરડે. વંદના તેના ફાર્મમાં યસ્ટરડે ગઈ હતી. અને આપણે અહીંયા છે એ મુજબ જોતા જઈએ. હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. હેત ગઈ રાત્રે સર્કસ જોવા ગઈ હતી. ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક. ડૉક્ટર શાહ ક્યાં છે? અહીંયા. તો ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ. ઇન અ મીટિંગ. મીટિંગ એટલે અહીંયા દેખાય છે. ડૉક્ટર શાહ મીટિંગમાં ગયા હતા. ક્યારે ગયા હતા? તો કે લાસ્ટ વીક. ક્યાં દેખાય છે? અહીંયા, ગયા અઠવાડિયે. જોડ નાખો. હવે જસ્મીન એન્ડ ચમેલી. જસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલ ક્યાં છે? અહીંયા. વેર ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલે ગયા હતા. ક્યારે ગયા હતા? તો કે ઓન મંડે. ક્યાં છે? અહીંયા, એની સામે જ છે. જસ્મીન એન્ડ ચમેલી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. જસ્મીન અને ચમેલી મંડેના હોસ્પિટલે ગયા હતા. બે છે વ્યક્તિ એટલે શું આવશે? વેર. શું આવશે? વેર. હવે એબસન્ટ એન્ડ પ્રેઝન્ટ. યસ્ટરડે અને ટુડે. આપણે મેં તમને કીધું હતું જ કે તમે તમારા વર્ગમાં જૂથમાં ચર્ચા કરી શકો છો કે યસ્ટરડે કોણ એબસન્ટ હતું અને આજે કોણ એબસન્ટ છે. મયુરી વોઝ એબસન્ટ યસ્ટરડે. મયુરી ગઈકાલે એબસન્ટ હતી. તો મયુરી ઇઝ એબસન્ટ ટુડે. આજે પણ એબસન્ટ છે. હવે વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. વંદના પોસ્ટ ઓફિસે આજે સવારે ગઈ હતી. ક્યાં છે વંદના? વંદના વોઝ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. પછી ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રા ઓફિસ ટુડે મોર્નિંગ. ભારતી અને કલ્પેશ મહેન્દ્રા ઓફિસે આજે સવારે ગયા હતા. ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. આપણે એના પરથી કેટલા બધા વાક્ય બનાવી શકીએ. પછી મિસ્ટર વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. મિસ્ટર વાઘેલા તેના ફાર્મમાં લાસ્ટ સન્ડેના ગયા હતા. વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. વંદના પોતાના ફાર્મમાં ક્યારે ગઈ હતી? યસ્ટરડે. દેખાય છે? આના પરથી જ બનાવવાના છે. પછી
ડૉક્ટર શાહ વોઝ ઇન હોસ્પિટલ ટુડે મોર્નિંગ. ડૉક્ટર શાહ ટુડે મોર્નિંગ હોસ્પિટલે ગયા હતા. આપણે આવી રીતે અહીં વાક્ય બનાવશું. તો હું પહેલાં અહીંયા નામ આપી દઉં છું, પછી જે કાર્ય કરતા હતા એ આપી દઉં છું અને સમય આપી દઉં છું. લાસ્ટ મંથ, લાસ્ટ વીક, યસ્ટરડે, ટુડે, એવી રીતે. તો મારી સાથે સાથે તરતા જાઉં છું. અહીંયા નામ આપી દઉં છું. તો પહેલાં નામ આપું છું મીના, પછી નામ આપું છું મહેશ, પછી ડૉક્ટર મહેતા, પછી ગીતા એન્ડ મીરા, પછી મિસ્ટર શાહ. આવી રીતે નામ આપેલ છે મેં. હવે આપણે એના અહીંયા એક્ટિવિટી શું કાર્ય કરે છે, ક્યાં જાય છે એ લખશું. તો ઇન ધ બસ. પછી વાક્ય બનાવશું. પહેલાં આ કોષ્ટક પૂરું કરી લઈએ. ઇન ધ બસ, અહીંયા ઇન ધ રાજકોટ, અહીંયા ઇન ધ કિચન, અહીંયા શું હશે? એટ ધ ગેટ, એટ ધ સર્કસ. હવે સામે યસ્ટરડે ગમે તે લખી શકો છો. યસ્ટરડે, લાસ્ટ સન્ડે. યસ્ટરડે એટલે શું થાય? ગઈકાલ. લાસ્ટ સન્ડે એટલે ગયો રવિવાર. ઇન ધ મોર્નિંગ, લાસ્ટ યર અને લાસ્ટ નાઇટ. હવે આપણે આના ઉપરથી નીચે વાક્ય બનાવશું. જેમ અહીંયા હતા, અહીંયાથી અહીંયા નીચે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા, એવી રીતે અહીંયાથી આપણે વાક્ય નીચે બનાવશું. તો પેલું મીના છે, તો મીના વોઝ. મીના સાથે શું લાગશે? વોઝ. બધા જો ગઈ હતી એટલે શું આવે? વોઝ. ભૂતકાળમાં બધી વાત થાય છે ને, તો મીના વોઝ શું ભરશે? ઇન ધ બસ, નહીં ઇન ધ રાજકોટ લાસ્ટ સન્ડે. ગમે તે લખી શકો, પણ આપણે શું લખશું? મીના ઇન ધ કિચન યસ્ટરડે. મીના તેના કિચનમાં ગઈકાલે ગઈ હતી. પછી આવશે બીજા નંબરનું. બીજું શું છે? મહેશ. મહેશ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. શું આવશે? લાસ્ટ નાઇટ. ન કરો તો ચાલે, આ તો તમને સમજાવવા માટે થઈને એરા કરું છું. ત્રીજું વાક્ય બનાવશું. ડૉક્ટર મહેતા. ડૉક્ટર મહેતા વોઝ ઇન ધ રાજકોટ ક્યારે ગયા હતા? તો કે લાસ્ટ યર, ગયા વર્ષે ગયા હતા. લાસ્ટ યર. પછી આવશે ચોથા નંબરનું. ગીતા એન્ડ મીરા ગીતા એન્ડ મીરા ક્યાં શું કર્યું હતું? બે છે, બે વ્યક્તિ હોય એટલે શું આવશે? વોઝ નહીં આવે, વેર આવશે. એટ ધ સર્કસ. એટ ધ સર્કસ ક્યારે ગયા હતા? તો કે લાસ્ટ સેટરડે, સોરી લાસ્ટ સન્ડે.
ગીતા એન્ડ મીરા વેર એટ ધ સર્કસ લાસ્ટ સન્ડે. ગીતા અને મીરા છેલ્લા રવિવારે સર્કસ જોવા ગયા હતા. પછી પાંચમું બનાવશું મિસ્ટર શાહ, મિસિસ શાહ. પછી શું વધ્યું છે લખવાનું, વોસ એટ ધ ગેટ વધ્યું છે ને. બસ આવી ગયું, રાજકોટ વાળું આવી ગયું, કિચન વાળું આવી ગયું, સર્કસ આવી ગયું, તો ગેટ વધ્યું ને. તો વોસ એટ ધ ગેટ. વારમાં જો કેવું વધ્યું છે, હા, ઇન ધ મોર્નિંગ. સેસ્ટરડે વાળું આવી ગયું છે, લાસ્ટ સન્ડે વાળું આવી ગયું છે, લાસ્ટ યર વાળું આવી ગયું છે, લાસ્ટ નાઇટ વાળું. તો ઇન ધ મોર્નિંગ. તો મિસિસ શાહ વોઝ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. આપણે હજી એક વાક્ય બનાવવું હોય તો બનાવી શકીએ છે. તો અહીંયા આપણે 5 એક્ઝામ્પલ આપ્યા હતા એટલે 5 જ બનાવશું. એવી જ રીતે આપણે અહીં આપણી એક્ટિવિટી 3, 4 જોઈ ગયા, 3, 4 અને 5 જોઈ ગયા છે. આપણા ઓનલાઈન લેક્ચર આજે તમારા હોમવર્કમાં અહીં કરેલ બધું બુકમાં વ્યવસ્થિત લખવાનું છે, સેટ નોટમાં લખવાનું છે અને પાકું કરવાનું છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. અસ્તુ.